जय श्री कृष्ण। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्पाय संभवामि युगे युगे। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुरभिश्च त्रिभिष्टता षड्भिर्विराजते योऽसौ पंचदारदये मम। अध्याय तीजो श्लोक 22। न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तं वर्तम एव च कर्मणि। हे पार्थ, મારે ત્રણેય લોકમાં કોઈ કર્તવ્ય નથી. આગળ કહેતો આવ્યો છું કે તે મહાપુરુષને સમસ્ત ભૂતોમાં કોઈ કર્તવ્ય નથી. અહીં કહે છે કે ત્રણેય લોકમાં મારું કોઈ પણ કર્તવ્ય બાકી નથી તથા કંઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત પણ નથી. છતાં પણ હું સારી પેઠે કર્મ આચરું છું. અને થોડુંક વધારે આપણે ડિટેલમાં સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે અર્જુન, ત્રણેય લોકમાં મારું કોઈ કર્તવ્ય બાકી નથી. આમ તો ભગવાનને કશું કરવાનું બાકી હોય નહીં, પણ એથી વધારે આપણને આમાં સમજાવે છે કે જેને ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, જે ભગવાન મળે છે, એના માટે પણ આ જીવનમાં કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. કેમ કે એને કશું મેળવવાનું છે જ નહીં. એ કશાના માટે કરતો જ નથી. કોઈ કર્તવ્ય બાકી નથી. મને મેળવવા જેવી કોઈ વસ્તુ અપ્રાપ્ત નથી. એવી કોઈ વસ્તુ દુનિયામાં જે ભગવાનને ના મળી હોય. કેમ કે બધું ઊભું જ ભગવાને કર્યું છે. પણ એટલે જ અહીંયા એક પોઈન્ટ વધારે આગળ લે છે. છતાં હું સતત કર્મ કરું છું. ભગવાન કહે છે કે છતાં હું સતત. આપણે જોયું હોય તો કૃષ્ણ ભગવાનની આખી જિંદગી જુઓ, 125 વર્ષ જીવ્યા. જન્મ્યા એ દિવસથી એમનું તો કર્મ ચાલુ થઈ ગયું હતું કે ટોપલીમાં બેસીને ગોકુળ ગયા, તો ત્યાંથી મૃત્યુ પામ્યા 125 વર્ષ, ત્યાં સુધી એમને સતત કર્મ કર્યું છે. આ એક દાખલો આપે છે જીવનમાં, આપણા માટે સમજવા જેવો અને શીખવા જેવો. અહીં હું શબ્દનો અર્થ માત્ર દ્વારિકાધીશ શ્રી કૃષ્ણના શરીરથી નથી, પરંતુ પરમસિદ્ધ મહાપુરુષ અથવા પરમાત્મા સ્થિત યોગીની પણ થાય છે. એટલે ભગવાને તો કહ્યું, પણ એનો અર્થ એટલો ભગવાન માટે છે, બાકીના બધાએ કામ નહીં કરવું એવું નથી. જેને જેને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે ભગવાનને મળ્યા છે, એ બધા માટે આ સ્થિતિ છે. એના માટે કશું જ બાકી રહેતું નથી. છતાંય એને સતત કર્મ તો કરવું જ જોઈએ.
એ જ રીતે પરમાત્માની પ્રાપ્તિ થઈ ગયા પછી મેળવવાનું કંઈ બાકી રહેતું નથી. આપણને આજે ભગવાન મળી જાય તો પછી આપણા માટે કશું કોઈ જીવનમાં એવી કોઈ વસ્તુ રહેતી નથી કે જે આપણને મેળવવાની ઈચ્છા થાય. ભગવાનથી આગળ કશું છે જ નહીં. દેટ ઇઝ ધી એન્ડ. એના જેવું છે. એવા મહાપુરુષ પોતાના ઉદ્ધાર માટે કર્મ કરતા નથી. એટલે જેને એ લેવલ પર પહોંચ્યું એને એનો ઉદ્ધારની તો ચેતનનો ઉદ્ધાર થઈ જ ગયો છે. અને ભગવાન મળે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે. એટલે એ ઉદ્ધાર કરવા માટે કર્મ કરતા જ નથી. તેમને કોઈ સ્વાર્થ, ઈચ્છા કે અભાવ રહેતો નથી. એમને નથી કોઈના પ્રત્યે અભાવ, નથી કોઈ સ્વાર્થ કે નથી એમની કોઈ ઈચ્છા. છતાં તે કર્મ કરે છે કારણ કે બીજા લોકો તેમના આચરણમાંથી માર્ગદર્શન મેળવે છે. આપણે જોઈએ તો મહાપ્રભુજીએ આખી જિંદગી કર્મ કર્યું છે. એમને ક્યાં કશું મેળવવાનું હતું? એમને ક્યાં કશું લેવાનું હતું? પણ એમની ચિંતા લોકોના કલ્યાણની હોય છે અને માટે કર્મ કરે છે. લોકો માટે કર્મ કરે છે. શ્રી કૃષ્ણ કેમ કર્મ કરે છે? જો સિદ્ધ પુરુષો કર્મ કરવાનું છોડી દે તો સામાન્ય લોકો પણ આળસ, પ્રમાદ અને અકર્મણ્યતામાંથી પડી જાય. જો આવા જે મહાન પુરુષો જે છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે, અથવા ઇવન ભગવાન, એ કેમ કર્મ કરે છે? તો એમને ખબર છે કે જો આપણે જ કર્મ નહીં કરીએ તો પછી આ જે સંસારિક માણસો છે એ તો આળસ અને પ્રમાદમાં પડી જશે અને એ કશું જ કરશે નહીં. તેથી શ્રી કૃષ્ણ કહે છે, હું પૂર્ણ છું, મને કાંઈ મેળવવાનું નથી, છતાં હું કર્મ કરું છું જેથી લોકો માટે આદર્શ સ્થાપિત થાય. જેથી લોકોને ખબર પડે કે ભગવાનને કશું મેળવવાનું હતું તોય મહેનત કરતા હતા અને આટલું બધું કામ કર્યું એમને, તો પછી આપણે તો કરવું જ જોઈએ. મહાપુરુષ શરીર રહે ત્યાં સુધી કર્મ કરતા રહે. એમનું શરીર હોય ત્યાં સુધી એ કર્મ કરે છે. તેમનું દરેક કર્મ નિષ્કામ અને લોક કલ્યાણ માટે હોય છે. એ જે કંઈ કામ કરે છે એમાં એમને કશું મેળવવાની આશા નથી હોતી. અને બીજું, એ લોકોના કલ્યાણનું કામ હોય છે, જેનાથી કોઈકને કંઈક લાભ મળે. ટૂંકમાં કર્તવ્ય શા માટે? તો અપૂર્ણતાને પૂર્ણ કરવા. કામ, પહેલો પ્રશ્ન કે કામ શું કામ કરવું? તો જો આપણે અપૂર્ણ હોઈએ, અપૂર્ણનો અર્થ જ એક જ છે કે આપણે ભગવાનને મેળવ્યા નથી, એને અપૂર્ણ કહેવાય. જેને ભગવાન મેળવી લીધા એ પૂર્ણ થઈ ગયો. તો કર્તવ્ય શા માટે? તો અપૂર્ણતાને પૂર્ણ કરવા માટે. એટલે જો આપણે અપૂર્ણતાઈએ એટલે કે આપણને ભગવાન ના મળ્યા હોય તો ભગવાન મેળવવા માટે આપણે કર્મ કરવાનું. પછી કર્મ ઘણા બધાના છે. આખા ગીતામાં ઘણી બધી જગ્યાએ આપણને કર્મ શું કરવું એ બતાવેલું જ છે. પરમ સિદ્ધિ ને કર્તવ્ય કેમ નથી? એટલે જે માણસ પરમ સિદ્ધ થઈ ગયો એના માટે કર્મની જરૂર નથી, કેમ કે એ પૂર્ણ થઈ ગયો. જેને ભગવાન મળી ગયા એ પૂર્ણ થઈ ગયો, એ અપૂર્ણ નથી. પણ છતાં એ કર્મ કરે છે. કેમ? લોકહિત અને આદર્શ સ્થાપવા માટે. એક તો લોકોનું હિત એમના મનમાં હોય અને બીજું એ નવા નવા આદર્શો સ્થાપે, લોકો એમના એક્ઝામ્પલ લે. શ્રી કૃષ્ણનો સંદેશ શું છે? આ શ્લોકમાં ભગવાન શું સંદેશ આપણને આપે છે? પૂર્ણતા પ્રાપ્ત થાય ત્યાં સુધી તો કર્મ કરવું જ જોઈએ. પૂર્ણતા પ્રાપ્ત થાય એટલે ભગવાન મેળવવા ત્યાં સુધી, ભગવાન મેળવવા સુધી તો કર્મ કરવું જ જોઈએ. અને પૂર્ણતા પછી પણ લોક કલ્યાણ માટે કરવું જોઈએ. એટલે કર્મ તો કરવાનું છે, પૂર્ણતા થાય કે ના થાય ત્યાં સુધી. હવે શ્લોક 23. યદિ દાહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. કારણ કે જો હું સાવધાન રહીને કર્મનો અમલ ન કરું તો લોકો મારા વર્તન પ્રમાણે વર્તવા લાગશે. આવું કોણ કહે છે? ભગવાન કહે છે. તો શું આપનું અનુકરણ પણ ખરાબ છે? શ્રી કૃષ્ણ કહે છે કે હા. આનું આપણે જરા ડિટેલમાં સમજી લઈએ. આ શ્લોકનો ભાવ બહુ સૂક્ષ્મ છે અને જરાક વધારે સમજણપૂર્વક સમજવો પડશે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે કૃષ્ણ કહે તેમ કરવું, પણ કરે
પણ કરે તેની કોપી ના કરી. ભગવાન જે કરતા હોય એની કોપી નહીં કરવાની. આપણને ભગવાને જે ગાઈડલાઈન આપી એ પ્રમાણે આપણે કરવાનું. અને રામ કરે તેમ કરવું. બસ વસ્તુ આ શ્લોકમાં આ વસ્તુ ભગવાન આ શ્લોકમાં સમજાવે છે. અહીં પ્રશ્ન છે કે શું ભગવાનનું અનુકરણ કરવું ખરાબ છે? તો એનો જવાબ છે ભગવાનનું અનુકરણ સારું છે, પરંતુ ભગવાનની બહારની ક્રિયાનું નકલ કરવા યોગ્ય નથી. બહુ સરસ વસ્તુ કીધી કે ભગવાન બહાર જે દેખાય તમને જે કહે એ પ્રમાણે કરો. ભગવાને ગીતામાં આપણને આખી ગાઈડલાઈન આપી છે અને એમાં જે આપણને રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે ચાલો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ ભગવાને આવું કહ્યું, ભગવાન રાસ રમ્યા હતા માટે આપણે ગોપીઓ જોડે રાસ રમીએ, તો એ નકલ કરવાનું નથી કહ્યું. પરંતુ ભગવાનની બહારની ક્રિયાની નકલ કરવા યોગ્ય નથી. એનો સરળ દાખલો લઈએ. એક નાનો બાળક પોતાના પિતાને કાર ચલાવતા જુએ. પિતા કાર ચલાવે છે એટલે બાળક પણ સ્ટિયરિંગ પકડીને રસ્તા ઉપર કાર ચલાવવા નીકળે તો તે વિનાશક બને. પણ એ પછી એક દાડો લઈ લે ગાડી અને સ્ટિયરિંગ પણ ચાલુ કરી નીકળી જાય તો શું થાય? એક્સિડન્ટ જ થાય. બાળકે પિતાની જવાબદારી, શિસ્ત અને સમજદારી શીખવી જોઈએ. બાળકે અનુકરણ નથી કરવાનું, પણ પિતાની જે જવાબદારી, એટલે બાળક તરીકે પિતાની આપણી શું જવાબદારી છે તે શિસ્ત અને સમજદારી શીખવી જોઈએ, માત્ર બહારની ક્રિયાની નકલ નહીં. સામાન્ય માણસ હજુ ઈચ્છાઓ, વાસનાઓ અને અજ્ઞાનથી બંધાયેલો છે. આપણે બધા જ ઈચ્છાઓ આપણી કેટલી બધી હોય છે. આ મળી જાય તો સારું, આ મળી જાય તો સારું. આપણામાં વાસનાઓ પણ ઘણી છે અને અજ્ઞાન તો છે જ. એટલે આ બધાથી આપણે બંધાયેલા છીએ. તેને માટે કર્મયોગ જરૂરી. એટલે આ બધામાંથી આપણે બહાર નીકળવા માટે કર્મયોગ જરૂરી છે. સ્વામીજી કહે છે મહાપુરુષનું, સ્વામીજી એટલે જેને આપણે આ ગીતા વાંચીએ છીએ તે સ્વામી અળગડાનંદ. સ્વામીજી કહે છે મહાપુરુષનું અંતિમ સ્થાન જોઈને તેની નકલ ન કરવી, પરંતુ ત્યાં પહોંચવા માટે જે ભક્તિ અને કર્મયોગનો માર્ગ બતાવેલ છે તેનું અનુસરણ કરવું. જેમ કોઈ સંત સમાધિમાં સ્થિર હોય તો આપણે પણ કામ ધંધા છોડીને બેસી જઈએ તે યોગ્ય નથી. પહેલાં તે સ્થિતિ પ્રાપ્ત કરવાની સાધના કરવી પડે. કોઈકને ધ્યાનમાં બેસી જાય, જો આપણે ધ્યાનમાં તો કામ ધંધો છોડી દઈએ તો ના ચાલે. કામ ધંધો તો આપણે કરવાનો જ છે, કેમ કે જીવન નિર્વાહ ચલાવવાનો છે. પણ એ લેવલે ગયા પછી તમે બેસી શકો. શ્રી કૃષ્ણનો અર્થ એવો નથી કે મારું અનુસરણ ખરાબ છે, પણ જો તું કર્મ ન કરે તો લોકો અધૂરી સમજથી કર્મયોગની નકલ કરશે જે તેમના માટે હાનિકારક. બહુ સ્પષ્ટ શબ્દોમાં ભગવાને આપણને કહી દીધું. આનો સારાંશ જોઈએ તો ભગવાનનું અનુસરણ કરવું ઉત્તમ છે, પરંતુ તેમની પ્રાપ્ત અવસ્થાની નકલ નહીં. તેમના દ્વારા બતાવેલા કર્મયોગ, યજ્ઞ અને સાધના એટલે કે ભક્તિના માર્ગ ઉપર ચાલવું. ભગવાને આપણને આ બધો રસ્તો બતાવ્યો છે ગીતામાં. કર્મયોગે બતાવ્યો છે, ભક્તિયોગે બનાવ્યો છે અને જ્ઞાનયોગે બતાવ્યો છે. ના માર્ગ ઉપર ચાલવું એ જ સાચું અનુસરણ છે. ભગવાને શું કર્યું એ કરવા જવાનું કામ નથી તમારું. આપણું કામ આને સમજવાનું, કર્મયોગ શું છે, જ્ઞાનયોગ શું છે, ભક્તિયોગ, અને એનું આપણે અનુકરણ કરવાનું અથવા અનુસરણ કરવાનું. તેથી શ્રી કૃષ્ણ પોતે પણ કર્મ કરીને જગતને યોગ્ય માર્ગ બતાવે છે. હવે આપણે 24મો શ્લોક. ઉત્સીદેયુ રેમે લોકા ન કુર્યા કર્મ ચેદહમ શંકરસ્ય ચ કર્તા સ્વામુપહન્યા મિમાહ પ્રજ્ઞાહ. જો હું સાવધાન થઈને કર્મ ન કરું તો આ બધા જ ભ્રષ્ટ થઈ જશે અને હું શંકરસ્ય એટલે વર્ણશંકરને કરનારો બનું તથા આ બધી જ પ્રજાઓનું હનન કરનારો એટલે કે મારનારો બનું. સ્વરૂપમાં સ્થિત મહાપુરુષ
સતર્ક થઈને જો આરાધના કર્મને વળગી ન રહે તો સમાજ તેની નકલ કરીને ભ્રષ્ટ થઈ જશે. મહાપુરુષે તો આરાધના પૂર્ણ કરી નૈષ્કર્મ્યની સ્થિતિને મેળવવી છે. તેઓ ન કરે તો તેમના માટે કોઈ નુકસાન નથી, પરંતુ સમાજે તો હજુ આરાધનાનો આરંભ જ કર્યો નથી. પાછળથી આવનારાઓના માર્ગદર્શન માટે જ મહાપુરુષો કર્મ કરે છે. હું પણ કરું છું. અર્થાત શ્રી કૃષ્ણ એક મહાપુરુષ હતા, નહીં કે વૈકુંઠથી આવેલા કોઈ વિશેષ ભગવાન. એમણે કહ્યું કે મહાપુરુષો લોકસંગ્રહના માટે કાર્ય કરે છે. હું પણ કરું છું. જો ન કરું તો લોકોનું પતન થઈ જાય, સૌ લોકો કર્મ છોડી દેશે. મન ખૂબ જ ચંચળ છે. તેને બધું જ જોઈએ છે, કેવળ ભજન નથી જોઈતું. જો સ્વરૂપસ્થ મહાપુરુષ કર્મ ન કરે તો તેની દેખાદેખીથી તેને અનુસરનારા પણ તરત જ કર્મ છોડી દેશે. એમને બહાનું મળી જાય કે આ ભજન નથી કરતા, પાન ખાય છે, અત્તર લગાડે છે, સામાન્ય વાતો કરે છે, છતાં પણ મહાપુરુષ કહેવાય છે. આવો વિચાર કરીને તેઓ પણ આરાધનાથી હટી જાય છે, પતિત થઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો હું કર્મ ન કરું તો સૌ ભ્રષ્ટ થઈ જાય અને હું વર્ણશંકરનો કર્તા બનું. સ્ત્રીઓ દૂષિત થતાં વર્ણશંકર થયાનું જોવા અને સાંભળવા મળે છે. અર્જુન પણ આ જ ભયથી વ્યાકુળ હતો કે સ્ત્રીઓ દૂષિત બનશે તો વર્ણશંકર પેદા થશે. પરંતુ શ્રી કૃષ્ણ કહે છે, જો હું સાવધાન રહીને આરાધનામાં રત ન રહું તો વર્ણશંકરનો કર્તા બનું. બહુ સરસ વસ્તુ કીધી કે જો હું સાવધાન રહીને આરાધનામાં રત ન રહું તો વર્ણશંકરનો કર્તા બનું. વસ્તુતઃ આત્માનો શુદ્ધ વર્ણ છે. પરમાત્મા પોતાના શાશ્વત સ્વરૂપના માર્ગથી ચલિત થઈ જવું એ જ વર્ણશંકરતા છે. જો સ્વરૂપસ્થ મહાપુરુષ ક્રિયાનું આચરણ નથી કરતો તો લોકો તેના અનુકરણમાં ક્રિયા રહિત બની જશે, આત્માના માર્ગેથી ચલિત થઈ જશે, વર્ણશંકર થઈ જશે. તેઓ પ્રકૃતિમાં ખોવાઈ જશે. પ્રકૃતિ એટલે સંસાર. સ્ત્રીઓનું સતીત્વ અને જાતિની શુદ્ધતા એક સામાજિક વ્યવસ્થા છે, અધિકારનો પ્રશ્ન છે. સમાજ માટે તેની ઉપયોગિતા પણ છે. પરંતુ માતા પિતાની ભૂલોનો સંતાનની સાધના પર કોઈ પણ પ્રભાવ નથી પડતો. આપન કરની પાર ઉતરની. હનુમાન, વ્યાસ, નારદ, વશિષ્ઠ, સુખદેવ, કબીર, ઈસુ વગેરે મહાન પુરુષો થઈ ગયા જેમને સામાજિક કુલીનતા સાથે કોઈ સંપર્ક જ નથી. આત્મા પોતાના પૂર્વજન્મના ગુણધર્મને લઈને આવે છે. આપણે બધા જે છીએ, આપણો જે આત્મા છે એ આપણે આગલા જન્મોના જે ગુણધર્મો હતા, આપણા જે કર્મો હતા એ જોડે લઈને આપણે આવીએ છીએ. શ્રી કૃષ્ણ કહે છે, મનઃ ષષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતસ્થાની કર્ષિતી. મન સહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે, બરાબર સમજાયું. મન સહિત ઇન્દ્રિયો વડે જે કાર્ય આ જન્મમાં થાય છે તેમના સંસ્કારથી જીવાત્મા જૂના શરીરને ત્યાગીને નૂતન શરીરમાં પ્રવેશ કરે છે. આ 15મા શ્લોકમાં આપણને વધારે સારી રીતે આમાં બતાવે છે. વધારે આપણો આત્મા શું છે, જીવ શું છે, ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, એ બધી ડિટેલ આ ભગવાને આપણને આમાં આપી છે. આમાં જન્મદાતાઓનો શું સંબંધ, જેને આપણને જન્મ આપ્યો એનો સંબંધ શું? તેમના વિકાસમાં કોઈ તફાવત નથી પડ્યો. માટે સ્ત્રીઓના દૂષિત થવાથી વર્ણશંકર નથી થતો. સ્ત્રીઓના દૂષિત થવાને અને વર્ણશંકરતાને કોઈ સંબંધ નથી. શુદ્ધ સ્વરૂપ તરફ અગ્રેસર ન થતાં પ્રકૃતિમાં વિખરાઈ જવું એ જ વર્ણશંકર છે. જો મહાપુરુષ સાવધાન થઈને નિયત કર્મનો અમલ કરી લોકો દ્વારા ક્રિયા ન કરાવે
તો તે પહેલી બધી જ પ્રજાઓનું હનન કરનારો, મારનારો બને. સાધન કર્મમાં ચાલીને તે મૂળ અવિનાશીની પ્રાપ્તિ કરવી એ જ જીવન છે. અને પ્રકૃતિમાં વિખરાઈ જવું, ભટકી જવું તે મૃત્યુ છે. પરંતુ જે મહાપુરુષ આ બધી પ્રજાને ક્રિયા માર્ગે નથી ચલાવતા, સમગ્ર પ્રજાને વિખેરાઈ જતી રોકી સારા માર્ગે નથી વાળતા, તેઓ સમગ્ર પ્રજાનું હનન કરનારા એટલે કે હત્યારા છે, હિંસક છે. અને ક્રમશઃ જે પોતે ચાલતા ચાલતા પોતાની સાથે ચલાવતો રહે છે તે શુદ્ધ અહિંસા છે. ગીતા પ્રમાણે શરીરનું નિધન, નશ્વર કલેવરનું નિધન માત્ર પરિવર્તન જ છે, હિંસા નહીં. આ શ્લોકને જરાક સમજાય એવી ભાષામાં સમજીએ થોડું. ભગવાન કહે છે, જો હું કર્મ ન કરું તો આ બધા લોકો નષ્ટ થઈ જાય. હું વર્ણશંકરતાનો એટલે કે ધર્મથી વિપૃત પ્રવૃત્તિ, વર્ણશંકરનો અર્થ બહુ સુંદર કર્યો છે કે વર્ણશંકર એટલે શું? તો જે ધર્મથી વિવિધ વિપરીત પરિસ્થિતિઓ, પ્રવૃત્તિઓ એટલે ધર્મથી વિરુદ્ધ જે કામ કરે છે એવી પ્રજા. હું વર્ણશંકરતાનો કારણ બનું અને આ પ્રજાનો વિનાશ કરનાર બની શકું. બહુ સરસ વસ્તુ સમજાય આપણે. આ શ્લોકનો ભાવ ખૂબ ઊંડો છે. શ્રી કૃષ્ણ પોતે પૂર્ણકામ, આત્મતૃપ અને પરમ સિદ્ધ હોવા છતાં કર્મ કરે છે. બધા જ ગુણ છે, પૂર્ણકામ છે, આત્મથી તૃપ્ત છે અને પરમ સિદ્ધ છે. કારણ કે મહાપુરુષનું જીવન માત્ર પોતાના માટે નથી હોતું. આ બહુ સુંદર વસ્તુ કીધી કે જે લોકો ભગવાનને પ્રાપ્ત કરે છે એમનું જીવન એમના માટે હોતું જ નથી. એમનું જીવન તો લોક કલ્યાણ માટે જ હોય છે. અને આપણે જેટલા મહાપુરુષો જેને ભગવાનની પ્રાપ્તિ કરી છે એ બધાના જીવન ચરિત્રો તમે વાંચો તો આપણને લાગે કે એમને સમાજનું કલ્યાણનું જ કામ કર્યું છે, પોતાના માટે નથી હોતું. લોકો તેમને જોઈને શીખે છે. જો સિદ્ધ પુરુષો ભક્તિ, યજ્ઞ અને નિયત કર્મનો ત્યાગ કરી દે તો સામાન્ય લોકો પણ કર્મ માર્ગ છોડી દે. અહીં પ્રજા નષ્ટ થઈ જાય એનો અર્થ માત્ર શારીરિક વિનાશ નથી. તેનો અર્થ એ છે કે લોકો આધ્યાત્મિક માર્ગથી ભટકી જાય. એટલે આમાં જે વાપર્યું કે ભાઈ પ્રજા બધી નષ્ટ થઈ જાય. નષ્ટ થઈ જાય એટલે મરી જાય એવી વાત નથી. વાત શું છે કે લોકો આધ્યાત્મિક માર્ગથી એટલે ભગવાન તરફ જવાના માર્ગથી ભટકી જાય, જીવનનું સાચું ધ્યેય ભૂલી જાય. આપણું જીવનનું ધ્યેય શું છે? ભગવાનની પ્રાપ્તિ. માણસ મનુષ્ય જન્મ જ એટલા માટે મળ્યો છે કે તમે ભગવાનની પ્રાપ્તિ કરો. બાકી તો જન્મ્યા અને મર્યા, ભોગવ્યું, લહેર કરી, રૂપિયા કમાયા અને પાછો બીજો જન્મ લીધો. એ આપણું ધ્યેય જ નથી. મનુષ્યનો ધ્યેય એક જ છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી અને 84 લાખ ફેરામાંથી બહાર નીકળવું. ના નીકળ્યા તો બીજો જન્મ છે જ. એટલે જીવનનું ગીતા સ્પષ્ટ કહે છે કે અલ્ટિમેટલી માણસનો ધ્યેય જીવનમાં આ જ છે, બીજો કોઈ છે જ નહીં. આ જ જ્ઞાન મેળવવાનું છે, આ જ જાણવાનું છે. જીવનનું સાચું ધ્યેય ભૂલી જાય અને ઇન્દ્રિય ભોગોમાં ફસાઈ જાય, પરિણામે તેમની આંતરિક પ્રગતિ અટકી જાય. વર્ણશંકરનો અર્થ પણ અહીં માત્ર જાતિ મિશ્રણ નથી. યથાર્થ ગીતામાં તેનો અર્થ છે કે મનુષ્યની આંતરિક પ્રકૃતિમાં ગડબડ થઈ જાય. જે ભક્તે સત્વ, સંયમ, શ્રદ્ધા અને ભક્તિ તરફ જવું જોઈએ. બહુ સુંદર વસ્તુ કીધી કે વર્ણશંકર હોય જે આ બધા રસ્તે નથી જતો અને ભટકી જાય છે, અથવા તો જે ખરેખર ભક્ત છે એ તો સત્વ તરફ એટલે સાચાઈ તરફ જાય, સંયમ એના જીવનમાં આવે, શ્રદ્ધા હોય અને ભક્તિ તરફ જવું. તે રજોગુણ અને તમોગુણ તરફી વળી જાય, ધર્મ અને અધર્મનું ભેદ જ્ઞાન ખોવાઈ જાય. શ્રી કૃષ્ણ કહે છે કે જો હું પણ નિષ્ક્રિય બની બેસી જાઉં તો લોકો આળસને જ આધ્યાત્મિકતા માની લેશે. બહુ સરસ વસ્તુ કીધી. કેમ કે જ્ઞાન માર્ગમાં જવાળો તો એવું સમજે કે આરામ આમ સમાધિ લગાવી દીધી, પણ સમાધિ લાગે ક્યાંથી? મન તો ભટકતું હોય. આળસને જ આધ્યાત્મિકતા માની લેશે.
તેથી લોકસંગ્રહ માટે, લોકસંગ્રહ એટલે લોક કલ્યાણ, લોકસંગ્રહ માટે, લોકોના કલ્યાણ માટે મહાપુરુષો કર્મ કરતા રહે છે. આ શ્લોકનો મુખ્ય સંદેશ એ છે કે પરમાત્માને પ્રાપ્ત થયેલા મહાપુરુષ પણ લોક કલ્યાણ માટે કર્મ કરે છે. શ્રેષ્ઠ પુરુષનું આચરણ સમાજ માટે પ્રમાણ બની જાય છે. કર્મનો ત્યાગ નહીં, પરંતુ અનાસક્ત ભાવથી કર્મ કરવું એ જ માર્ગ છે. ભક્તે ક્યારેય આળસ કે અકર્મણ્યતાને આધ્યાત્મિકતા સમજવી નહીં. બહુ સરસ વસ્તુ કીધી કે આ ભક્તિના માર્ગમાં હોય એને આળસ તો હોય જ નહીં જીવનમાં, આળસ હોવી જ ના જોઈએ. અકર્મણ્યતા એટલે કર્મ ના કરવી એવી વૃત્તિ જ ના થાય એને, કંઈક ને કંઈક કરતો. આપણા પૃષ્ટિ માર્ગમાં તમે જુઓ તો આપણા જેટલા જે લોકો સેવા કરે છે, ઘડીકમાં માળાજી કરતા હોય, ઘડીકમાં આ કરતા હોય, ઘડીકમાં તે કરતા હોય, કંઈક ને કંઈક કર્મોમાં પરોવાયેલા રહે છે. હવે શ્લોક 25મો. શક્તઃ કર્મણ્ય વિદ્વાસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ્વિંદાસ્ત સક્તા શ્રુકી શ્લુલોક સંગ્રહમ. હે ભારત, કર્મમાં આસક્ત થઈને અજ્ઞાનીજનો જે પ્રમાણે કર્મ કરે છે તેવી જ રીતે અનાસક્ત વિદ્વાન પૂર્ણ જ્ઞાતા પણ લોક હૃદયમાં પ્રેરણા અને કલ્યાણ સંગ્રહની કામના કરતો કર્મ કરે. યજ્ઞની વિધિ જાણતા અને કરતા હોવા છતાં આપણે અજ્ઞાની છીએ. જ્ઞાનનો અર્થ છે પ્રત્યક્ષ જ્ઞાન. જ્યાં સુધી લેશ માત્ર પણ આપણે અલગ છીએ, આરાધ્ય અલગ છે, ત્યાં સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. બહુ સુંદર વસ્તુ કીધી કે જ્યાં સુધી તમે ભગવાનથી અલગ છો, તમે ને ભગવાન એક હોવા જોઈએ, આત્મા અને પરમાત્મા એક જ. જો જ્યાં સુધી તમે ભગવાનથી અલગ છો ત્યાં સુધી અજ્ઞાનતા વિદ્યમાન છે. એટલે ત્યાં સુધી તમારામાં અજ્ઞાનતા છે. ત્યાં સુધી કર્મમાં આસક્તિ રહે છે. અજ્ઞાની જેલી આસક્તિથી આરાધના કરે છે, તે જ રીતે અનાસક્ત પણ, જેને કર્મ સાથે કોઈ પ્રયોજન નથી, તેને આસક્તિ કેમ થાય? એવા પૂર્વ જ્ઞાતા મહાપુરુષ પણ લોકહિત માટે કર્મ કરે, દૈવી સંપદનો ઉત્કર્ષ કરે, જેથી સમાજ તે માર્ગે ચાલી શકે. અને જરા આપણે સરળતાથી સમજવા પ્રયત્ન કરી લઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અજ્ઞાની માણસો કર્મમાં આસક્ત થઈને, આપણે બધા અજ્ઞાની છીએ, તો અજ્ઞાની માણસો કર્મમાં આસક્ત થઈને, આપણે કર્મ તો કરીએ છીએ પણ કેવું કર્મ કરીએ છીએ? તો ફળની ઈચ્છા રાખીને કે ભાઈ હું આ કરું તો મને આ મળે, દાન કરું તો આ મળે, ફલાણું કરું તો આ મળે. ફળની ઈચ્છા રાખીને જે રીતે કર્મ કરે છે એ જ રીતે જ્ઞાની પુરુષ પણ કર્મ કરે. પરંતુ એક મોટો તફાવત છે. અજ્ઞાની પોતાના સ્વાર્થ માટે કરે છે, જ્યારે જ્ઞાની લોક કલ્યાણ માટે. બહુ જ સુંદર વસ્તુ આપણને સમજાવી કે એક મહાપુરુષ એટલે જેને ભગવાન પ્રાપ્ત કર્યા છે એવો પુરુષ છે, અને એક અજ્ઞાની એટલે જે આપણા જેવો સંસારમાં રહે છે. તો આપણે પણ કદાચ સમાજ કલ્યાણના કામ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, કોઈક દર્દીની સેવા કરતા હોઈએ, કોઈકને જમવાનવાળું કામ કરતા હોઈએ, આવું બધું કંઈક ને કંઈક કરતા હોઈએ. પણ એમાં બી આપણો થોડો સ્વાર્થ હોય કે ભાઈ મને માન મળે, મને આ મળે, મને તે મળે, એવો કંઈક સ્વાર્થ હોય. પણ જે મહાપુરુષ છે, જેને ભગવાન પ્રાપ્ત કર્યા છે, એમને લોક કલ્યાણ સિવાયનું કોઈ, એમને પોતાનો કોઈ નિજી સ્વાર્થ કે નીચી કોઈ વિચાર જ આવતો નથી કે મારું શું એમ. અહીં અજ્ઞાનનો અર્થ માત્ર ભણતરનો અભાવ નથી. સાચું જ્ઞાન એ તે પોતાના અંદર રહેલા આત્મતત્વનો અનુભવ. જ્યાં સુધી મનુષ્યને એવું લાગે છે, એટલે જ્યાં સુધી તમારામાં રહેલો આત્માનું જ્ઞાન ના થાય ત્યાં સુધી અજ્ઞાન જ છે. આખી ગીતામાં અજ્ઞાન એટલે ભગવાન, જ્ઞાન એટલે ભગવાનને જાણવા, અને અજ્ઞાન એટલે ભગવાનને જાણ્યા નથી. અને આજે આપણે જે જ્ઞાન કહીએ છીએ સમાજની અંદર, એ ગીતામાં વિજ્ઞાન કહ્યું છે. એને જ્ઞાન કે અજ્ઞાન નથી, પણ એ વિજ્ઞાન છે. હું અલગ છું,
અને ભગવાન અલગ છે, આવું જ્યાં સુધી તમારા ભાવ હોય કે હું એ અલગ છું ને ભગવાન, આ ભગવાન સામે બેઠા છે, આ ભગવાન તો ઉપર છે, ત્યાં સુધી અજ્ઞાન રહે છે, ત્યાં સુધી આપણામાં અજ્ઞાન જ છે. આ અજ્ઞાનને કારણે માણસ કર્મના ફળ, ઈચ્છા અને આસક્તિમાં બને. અને એ અજ્ઞાન હોય તો તમે કર્મમાં, ફળમાં અને આસક્તિમાં બંધાવ છો. અજ્ઞાની માણસ વિચારે છે મને આ કર્મથી શું મળશે, મને સુખ, સંપત્તિ, માન કે લાભ મળશે કે નહીં. પરંતુ પૂર્ણ જ્ઞાની પુરુષ જાણે છે કે એ પૂર્ણ જ્ઞાની પુરુષને કેમ નથી થતું એવું મનમાં. એનું સરસ કારણ બતાવ્યું કે એને ખબર છે, જેને પાસે જ્ઞાની છે એને ખબર છે કે હું કરતા નથી, હું કશું કરતો જ નથી, આ તો બધું ભગવાન જ કરે છે, હું કરતા નથી, બધું પરમાત્માની શક્તિથી થઈ રહ્યું છે. તેમ છતાં તે કર્મ છોડતો નથી. કર્મ તો કરે છે, પણ એ કર્મ કોણ કરે છે? એના વતી ભગવાન કરે છે, એવું એને જ્ઞાન છે. અને એવું જ્ઞાન આપણને આવે એટલે આપણે પણ એ રસ્તે ગયા. પ્રશ્ન થાય છે કે જેણે બધું જાણી લીધું, જેને કંઈ મેળવવાનું બાકી નથી, તે કર્મ શા માટે કરે? તો જવાબ છે તે પોતાને માટે નહીં, પરંતુ લોક સંગ્રહ કે લોક કલ્યાણ માટે. એટલે કે લોકોનું માર્ગદર્શન અને કલ્યાણ થાય તે માટે કર્મ કરે છે. જેમ મહાન સંતો, મહાપુરુષો પોતે પૂર્ણ હોવા છતાં સેવા, ઉપદેશ અને સારા આચરણ દ્વારા સમાજને સાચો માર્ગ બતાવે છે, તેમ જ્ઞાની પુરુષ પોતાના વર્તનથી લોકોને પ્રેરણા આપે છે. અર્થાત અજ્ઞાની કર્મ કરે છે આસક્તિથી, જ્ઞાની કર્મ કરે છે નિષ્કામ ભાવથી. અજ્ઞાની પોતાનો ઉદ્ધાર શોધે છે, જ્ઞાની સમગ્ર સમાજના ઉદ્ધાર માટે કર્મ કરે છે. અહીંયા જ્ઞાની એટલે આપણે સ્પષ્ટ સમજવાનું કે જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે. આ રીતે જ્ઞાની પુરુષના કર્મથી દૈવી સંપત્તિ કઈ કઈ છે? તો સત્ય, દયા, સંયમ, ભક્તિ, આવા ગુણો આપણામાં આવે, સમાજમાં વધે છે. જ્ઞાની પુરુષ જે કર્મ કરે છે એનાથી લોકો ભગવાન તરફ વળે છે, લોકોમાં દયા આવે છે, લોકો ભક્તિ તરફ વળે છે અને લોકો પણ તે માર્ગે ચાલવા પ્રેરાય છે. આપણે 25મો શ્લોક પૂરો કર્યો. આગળ હવે શુક્રવારે. જય શ્રી કૃષ્ણ.